લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવ ભારત ગેસ એજન્સીમાં છબરડાના આક્ષેપો સામે આવ્યા છે. દેવ ભારત ગેસ એજન્સીમાં છબરડાના આક્ષેપો, ગ્રાહકોને જાણ કર્યા વગર જ અન્ય એજન્સીમાં નામ ટ્રાન્સફર. ફતેપુરાની દેવ ભારત ગેસ એજન્સીને લઈને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ છે કે કેટલાક ગ્રાહકોના ગેસ કનેક્શનના નામ ગ્રાહકોને જાણ કર્યા વગર જ અન્ય ગેસ એજન્સીમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે પોતાનું કનેક્શન અન્ય એજન્સીમાં ટ્રાન્સફર થઈ ગયા બાદ જ તેમણે તેની જાણ થઈ રહી છે, જેના કારણે ગેસ સિલિન્ડર બુકિંગ સહિતની કામગીરીમાં ગ્રાહકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ગ્રાહકોનો સવાલ છે કે જો કનેક્શન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હોય તો સંબંધિત ગ્રાહકોને તેની પૂર્વ જાણકારી કેમ આપવામાં આવતી નથી. આ સમગ્ર મામલે ગેસ એજન્સી અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ગ્રાહકોને પડતી મુશ્કેલીનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે દેવ ભારત ગેસ એજન્સી તરફથી આ આક્ષેપોને લઈને સુસ્પષ્ટતા કરવામાં આવે છે. બ્યુરો ચીફ યાસીર ગુડાલા, દાહોદ. નંબર છે સમાર કમલાબેન ગણેશભાઈ, એનો કન્ઝ્યુમર નંબર છે 98303368. એ 8726 બુકિંગ કર્યું હતું. એ ભાઈ બુકિંગ કર્યા પછી ઓટીપી આપ્યો તો એને મારુતિ બાયોગેસમાં એને ડિલિવર થઈ ગયું, પણ બોટલ મળ્યો નહીં. પછી એ કસ્ટમર અમારા ઓફિસ પર આવ્યા ત્યારે અમને ખબર પડી કે આ ભાઈનું કસ્ટમરનું કનેક્શન ત્યાં ટ્રાન્સફર છે અને આવા કનેક્શન અમારે 3-4 હજાર ટ્રાન્સફર થયેલા છે અને દિવસમાં 100 વાર એવા આવે છે. એ લોકોને ટ્રાન્સફર કરીને પાછા અમે આવી લઈએ છીએ અને આની કોઈ અમને જાણ બહાર નથી. આજે ટ્રાન્સફર થઈ જાય છે તમને જાણ કરવામાં આવે છે કે પછી ના, નથી ખબર. શું નામ છે આપનું? ગોવિંદભાઈ. હું દેવ ભારત એજન્સી પર આવેલ ગેસનો બોટલ લેવા માટે મેં બુક કર્યો હતો 8/7/2026ના રોજ અને એના પછી મારો બોટલનો ઓટીપી મોબાઈલ દ્વારા લેવામાં આવ્યો હતો અને અત્યારે હું લેવા આવ્યો છું. ઓટીપી આપ્યા પછી લેવા આવ્યો છું ત્યારે જણાવવામાં આવે છે કે તમારો જે સિલિન્ડર છે એ તો લઈ ગયા છો એમ. અહીંયા જે મારી બુક છે એના અંદર પણ કોઈ એન્ટ્રી પાડેલ નથી ને બોટલ મળેલ નથી. મને હજુ 20-25 દિવસ થયા છે, બરાબર. અને મારા જેવા જો જનપ્રતિનિધિને, હું ફતેપુરા તાલુકાના વિપક્ષ નેતા તરીકે છું વિક્રમભાઈ ચૌહાણ, જો મારા જેવા જનપ્રતિનિધિને જો આવા ધક્કા ખવડાવતા હોય તો જે સામાન્ય લોકો છે એનું પણ શું થાય. અહીંયા જે ગેસ એજન્સી પર મુલાકાત લીધી અને મેં જે તે ચર્ચા કરી તો અહીંયાથી કહેવામાં આવે છે કે ભાઈ ફતેપુરાના 5 થી 6 હજાર લોકોના ટ્રાન્સફર કરવામાં આવ્યા છે સુખસરની અંદર, મારગાળામાં ત્યાં ટ્રાન્સફર થઈ ગયા છે. ગ્રાહકોની કોઈ પણ પરવાનગી નથી લીધી. ગેસ એજન્સીવાળા ફતેપુરાવાળા એ પણ એવું જણાવે છે કે અમારી પણ પરવાનગી લીધી નથી અને ઉપરથી ડાયરેક્ટ આ લોકોએ ટ્રાન્સફર કર્યા છે. અને જો ભવિષ્યમાં જો લોકોના અત્યારે મોબાઈલ નંબર બેંક સાથે કનેક્ટેડ છે, આવી રીતે ઓટીપી જો બાહ્ય જગ્યાએથી આપવામાં આવે તો લોકોને ખૂબ નુકસાન થઈ શકે છે અને મારી જેવા કેટલાય પણ અહીંયા માણસો ધક્કા ખાય છે આ રીતના. તમારી શું માંગ છે? મારી માંગ છે કે જે તે લોકોએ આવું કામ કર્યું છે એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એ મારી માંગ છે. શું નામ છે આપનું? ચૌહાણ વિક્રમભાઈ.